અમારે એક ડોક્ટર સાહેબ છે, સાહેબ કડક બોલો, કોઈ દવા ન આપે, ગગલાવીને લાલા રૂપિયા લઈ લે, ગગલાવીને રૂપિયા લે. જે આપણે શું થાય, હું આવ્યો એ કે સાહેબ ઘઉં વાળું ખાવ પેટમાં દુખે. હું કામ ઘઉં ખાવ છો? નહીં ઘઉં ખાવાના, બાજરો ખાવ, મકાઈ ખાવ, ચણા ખાવ, લાવ 150 નીકળ, ઘઉં નહીં ખાવાના. બીજો આવે, શું થાય એ કે સાહેબ બસમાં બેવું ને સક્કર સડે. હું કામ બસમાં બેવો છો? ચક્કડામાં ચડી જાઓ, ડંફરિયામાં ચડી જાઓ, છોટા હાથીમાં બેસી જાઓ, બાકી બચમાં નહીં, લાવ 150 નીકળ. એક જણો રોજ ચિત્ર જોવે, આ ડોક્ટર ગજબ છે, કોઈને દવા આપે નહીં અને પૈસા ગમકાવી લે. આખી રાત મગજમાં આવ્યો, વાડીએ પાણી વાળતો હતો ખજૂરીમાં, ખલેલા લથલુમ થયેલા, પાણી વાળતો હતો. ડોક્ટરને બાવળનો બઠ્ઠો પાવડામાં નાખેલો, એ પાવડો છૂટો કર્યો ને એકલો હાથો ખંભે લીધો. સવારમાં 9 વાગે હોસ્પિટલમાં પધાર્યા. આશા ભર્યા ને યમે આવ્યા ને મારે વાલે. ડોક્ટર કે આવો પધારો. આ પધાર્યા. શું થાય છે? એ કે સાહેબ 3 દી ટાઈમ થાય, કોકને 1-2 નાખો. ડોક્ટર કે નાખવા દો, લાઈવ 150, કે આવી જાઓ 300. ડોક્ટરને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. ડોક્ટર ભાનમાં આવે ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન સાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા. અમારે એક